ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખિર સંતના સંત. ઓલા ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખિર સંતના સંત. કોઈ મહાપુરુષ હોય, કોઈ સંત હોય, એને જાતિ પાતિનો ભેદભાવ જ ન હોય. ઈ તો મેન તમે બનાવ્યા છે. કોઈને ઊંચા કીધા ને કોઈને નીચા કીધા, પણ ઈશ્વરના દરબારમાં બધાય હરખા છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. ઈ તો મહાપુરુષ ગમે જ્ઞાતિમાં અવતરે. પણ મારે જે વાત કરવી છે એ વાત એવી છે કે મિત્રો, દ્વારકાધીશનું મંદિર આથમણી બાજુ છે. નહીતર દરેક દેવી દેવતાઓના મંદિર જે છે એ મંદિરો જે બાજુ સૂર્ય ઉગે સૂર્યની સામે હોય, ઉગમણી દિશામાં હોય. પણ ભગવાન દ્વારકાધીશનું મંદિર, દ્વારકાનું મંદિર છે એ દરિયા બાજુ છે, આથમણી દિશામાં છે. એનું કારણ શું? આ ભગવાન દ્વારકાધીશનું મંદિર આથમણી બાજુ કેમ? એનું કારણ છે કોલવો ભગત. એ કોલવા ભગતની ભક્તિથી એ મંદિર છે એ આથમણી બાજુ બન્યું હતું. એ કોલવા ભગતના ઇતિહાસની અંદર આ વાત આવે છે કે ભગવાન દ્વારકાધીશનું મંદિર એ આથમણી બાજુ કેમ થયું? પહેલા તો ઉગમણી બાજુ જ હતું, પણ એ મંદિર ફરી ગયું હતું. એ શું કામ ફરવું પડ્યું? આવા કોઈ મહાપુરુષોની ભક્તિથી ઘણી બધી મોટી ઘટનાઓ બનતી હોય છે. એની મારે વાત કરવી છે કે મંદિર આથમણી બાજુ શા માટે ફર્યું, કયા કારણોથી ફર્યું. તો એ જાણવું હોય તો આપણે કોલવા ભગતનો ઇતિહાસ જાણવો પડે. એટલે આપણે શરૂઆત કરીએ કોલવા ભગતના ઇતિહાસની. તો અમરેલીની બાજુનું એ કોલડા નામનું ગામ, અને અત્યારે તો બહુ મોટું ગામ છે, પણ એ વખતે જે તે સમયમાં એ ગામ નાનકડો એવો નેહડો હતો. માલઢોર હવ રાખે, અને એક મહાન જનેતા, ભગવતી જેવી, જોગ માયા જેવી એ બેનને આંગણે એક મહાપુરુષ અવતર્યો. એ અહાડી બીજના દિવસે કોલવા ભગતનો એ કોલડા ગામમાં જન્મ થાય, અને ધીરે ધીરે મોટા થયા પછી એનાથી નાનો ભાઈ એટલે નાંભા ભગત, અને એનાથી નાની એક દીકરી એ કોલવા ભગતની બેન એટલે સોનબાઈ બેન. એ ત્રણ સંતાનો છે. એ ધીરે ધીરે મોટા થાય છે, પણ 5-7 વર્ષની ઉંમર થતા એમ કહેવાય છે કે માવતરનું અવસાન થાય છે. પછી તો આ એક બેન સોનબાઈ અને કોલવા ભગત અને નાંભા ભગત એ ત્રણેય બાળકો છે એ એકલા થઈ ગયા ભાઈ. અને વાત સાચી છે ભાઈ. ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે 10 જાય, પણ જેના બાળપણમાં માવતર મરે એને તો 4 દિશાના વાહ વાય. જેના બાળપણમાં માવતર વયા ગયા હોય એને તો એની વેદનાની એને જ ખબર હોય. એમ આજ પોતાના મા બાપનો છાંયડો હતો એ વિખાઈ ગયો છે. અને જે કાંઈ 5 ઢોર હતા એ કોલવો ભગત બે ભાઈઓ ચારે, અને ધીરે ધીરે પોતાનું ગુજરાન કરે છે. પોતાના મામાને ભેગા મોટા થાય છે, મામાને આંગણે મોટા થાય. પણ બે ભાઈઓમાં ભક્તિ એટલું નહીં, પણ ભોળપણ એવું. કેવું ભોળપણ કે કોલવો ભગત છે એ પોતાની ગાયું ભેહું ચારતા હોય, અને પછી એ માટીના રમકડા બનાવે. એ માટીના રમકડા બનાવીને એમાંથી રામાયણના પાત્રો બનાવે. કોઈને કુંભકર્ણ બનાવે, કોઈને રાવણ બનાવે, કોઈને રાક્ષસ બનાવે, અને સામે ભગવાન રામની મૂર્તિ બનાવે. અને પછી એમ કે ઈ જે માટીના રમકડા બનાવ્યા હોય એને કોલવો ભગત એમ કે હું 3 તાળી પાડું ને એટલે તમે લડવા મળજો અને રાક્ષસોને મારી નાખજો. અને પછી એમ કહી અને 3 તાળી પાડે. ત્યારે મિત્રો કેટલું ભોળપણ, કેટલી ભક્તિ કે માટીના રમકડા એની રીતે રીતે યુદ્ધ કરવા માંડે અને રાક્ષસોને કાપી નાખે. આવી એની ભક્તિ હતી ભાઈ. એ કોલવા ભગતને એટલી ભક્તિ, એવું ભોળપણ. એમાં એકવાર ઘટના એવી બની
કે પોતાના જે મામા છે એ મામા કોલવા ભગતને એમ કે છે કે આપણે ત્યાં અહીંયા બાજુનું જે ગામ છે ને કાઠમાં, ત્યાં ભગવાન શિવનું મંદિર છે, ત્યાં તું આજે દૂધ ચડાઈ આવજે. મારે ચોરે થોડાક માણસો ભેગા થાય છે ને, મહેમાનો આવે છે, એટલે ત્યાં રહેવું પડશે. એટલે હવારમાં કોલવા ભગતને આ એક કામ સિંજ્યું કે ભગવાન ભોળિયાનાથના મંદિરે બાજુનું ગામ કાઠમાં, આ કોલડાથી થોડેક દૂર બાજુનું ગામ કાઠમાં ગામે ભગવાન શિવની શિવલિંગ ઉપર દૂધ ચડાવવા માટે એ દૂધનું બોઘડું લઈ અને કોલવો ભગત આજ નીકળ્યો છે ભાઈઓ. એ નાનકડી ઉંમરમાં એ કોલવો ભગત નીકળ્યો, પણ કેવું ભોળપણ હતું એની હું આ વાત કરું છું, અને વાતું સાક્ષી પુરાવે છે. એ કાઠમાં ગામે ભગવાન ભોળિયાનાથના મંદિરે જઈ અને ત્યાં જઈ અને શિવલિંગની સામે એ દૂધનું બોઘરું રાખી અને એમ કહે છે કે લો પ્રભુ, લ્યો ભોળાનાથ, આ મારા મામાએ આજ મને મોકલ્યો છે. મારા મામાને થોડુંક કામ હતું ને એટલે આવી નથી શક્યા. આજ મને મોકલ્યો છે, તમે દૂધ પી લ્યો. પણ એ તો શિવલિંગ હતી, એ શિવલિંગ થોડી દૂધ પીવા માટે આવે. પણ આને તો બાળ બુદ્ધિ હતી, ભોળપણ હતું, એટલે એને એમ જ હતું કે આ ભગવાન ભોળાનાથને દૂધ પાવાનું છે મારે. એવા ભોળપણમાં બહુ કાકલુતી કરે છે કે મારા મામા ન આવ્યા તો મારા મામાના હાથનું કઈ દૂધ પીવાનું હોય? આજે તો મને મોકલ્યો છે, તમે દૂધ પી લ્યો ને. બહુ કાકલુતી કરે છે ભગવાન શિવની સામે. અને અમુક માણસો આ દ્રશ્ય જોતા હતા, એને એમ થતું હતું કે આ કેટલો ભોળો છે આ છોકરો, પણ જોવું છે આ કેટલીક રમત કરે છે, કેવું ભોળપણથી ભગવાન ભોળાનાથને બોલાવે છે, જોવું છે. પણ મિત્રો, ઘટના એવી બની, કાકળુતી કરી અને કોલવો ભગત થાકી ગયો ને આંખમાંથી આંવડાની ધાર થઈ. બાપ, તું મારા મામાના હાથનું દૂધ પી લે અને અમારા હાથનું ન પી. અને હવે તો કદાચ જો દૂધ નહીં પી ને, અને હું જો તને દૂધ પાયા વગર વયો જઈશ ને, તો મારા મામા મને ખીજાહે, મને ઠપકો દે. માટે દૂધ પી લે. બહુ કાકળુતી કરી અને છેલ્લે એમ કીધું કે ન પીવું હોય તો કાંઈ નહીં, જો તું દૂધ ન પીવે ને તો અહીંયા પથ્થર હારે માથા ભટકાડી અને મરી જાવ, બાકી તને દૂધ પાયા વગર પાછો ન જાવ. આટલું ભોળપણ એમ કહી અને જ્યાં પથ્થર હારે માથું પછાડવાની કોલવા ભગતે તૈયારી કરી, ત્યાં તો શિવલિંગ ફાટી પાયો. શિવલિંગના બે ભાગ થયા અને એમાંથી હાથ બહાર આવ્યા અને બોઘડું લઈ લીધું ભાઈઓ. એ શિવલિંગમાંથી ભગવાન ભોળિયાનાથના બે હાથ બહાર આવ્યા અને અમુક લોકો જોતા હતા, એની આંખો ફાટી ગઈ. ઓહો, આ શું? એ શિવલિંગમાંથી બે હાથ બહાર આવ્યા, બોઘરું લઈ અને શિવલિંગની અંદર દૂધ વહી ગયું, બોઘરું બારું આવી ગયું, પણ શિવલિંગના બે ભાગ જ રહ્યા. લોકો દોડી અને જોવે છે તો એમાં કાંઈ દેખાતું નથી. ભગવાન ભોળિયાનાથે દૂધ પી લીધું, શિવલિંગના બે ભાગ થઈ ગયા. અને અમરેલીની બાજુમાં આ કોલડા ગામ, એ કોલવા ભગતની જન્મભૂમિ, અને કોલડાથી થોડેક દૂર એ બાજુમાં કાઠમા ગામ છે. આજે પણ ત્યાં હજી એ શિવલિંગના બે ભાગ છે. ક્યારેક જાજો અને જોઈ આવજો કોલવા ભગતની ભક્તિ કેવી હતી. આજે પણ એ શિવલિંગમાં બે ભાગ છે. અને ત્યાંથી કોલવા ભગત તો નીકળી ગયા અને ગામમાં કોલવા ભગતના ડંકા મંડેલા વાગવા. ભાઈ કે કોલવો ભગત ભલે નાનકડો એવો હતો, પણ એણે ભગવાન ભોળિયાનાથને સાક્ષાત દૂધ પાયું છે. અને પછી સમય જાતા એ કોલવા ભગતને એક મહાપુરુષ મળ્યા અને એણે કીધું કે બાપ, તારી ગાવડિયું લઈ અને દ્વારકા વયો જા, દ્વારકાધીશને તારી જરૂર હશે કદાચ. અને પછી પોતે એમ કહેવાય છે, કોલવા ભગત અને નાંભા ભગત બે ભાઈઓ જ્યારે યુવાન થાય છે ત્યારે પોતાની ગાયું લઈ અને દ્વારકા વયા ગયા. અને દ્વારકામાં રહે છે અને દરરોજ સવારે એ જે પિત્તળનું બોઘડું હોય એ આખું ગાયના દૂધનું ભરી અને ભગવાન દ્વારકાધીશને ચડાવવા માટે કોલવો ભગત જાય.
એ દૂધ ચડાવતા ચડાવતા આખી જિંદગી પૂરી થવામાં છે ભાઈ. હવે તો બુઢ પણ આવ્યું છે, ગઢ પણ આવ્યું, અને એવી ભક્તિ પાકી ગયેલી હશે અને દ્વારકાધીશને કંઈક વાત રાખવી હશે. મિત્રો, એકવાર ઘટના એવી બની કે કોલવા ભગતને ક્યાંક બહાર જવાનું થયું અને નાંભા ભગતને કહે છે, કોલવા ભગત પોતાના નાના ભાઈ નાંભા ભગતને એટલું કીધું કે મારે બહાર જવાનું છે, એટલે તું દ્વારકાધીશને દૂધ ચડાઈ આવજે. જોજો, જે બાળપણમાં કોલવા ભગત સાથે ઘટના બની હતી કાઠમા ગામે, મામાએ દૂધ ચડાવવા ભગવાન ભોળિયાનાથને મોકલ્યો તો, એવી જ ઘટના આજ અહીંયા બને છે દ્વારકામાં. આજ કોલવા ભગત પોતાના નાના ભાઈ નાંભા ભગતને કહે છે કે તું દૂધ ચડાવી આવજે દ્વારકાધીશને, આજ મારે બહાર જવું પડશે. અને એ નાંભો ભગતની એવી ભક્તિ હતી, અને એવી ભક્તિ હતી, એટલું ભોળપણ હતું. ઉંમર તો ઘણી થઈ ગઈ હતી, પણ ભોળપણ તો બાળપણ જેવું જ હતું. અને બોઘડું લઈ અને નાંભો ભગત છે એ ભગવાન દ્વારકાધીશના 56 પગથિયા ચડી અને ભગવાન દ્વારકાધીશને કીધું કે આજ મારો ભાઈ આવી નથી શક્યો, લ્યો આ દૂધ પી લ્યો. જોજો, જે ઘટના અહીંયા બાળપણમાં કોલવા ભગત સાથે બની હતી એ જ ઘટના અહીંયા બનવાની છે. દ્વારકાધીશની મૂર્તિ સામે બહુ કાકળુતી કરી, દ્વારકાધીશે દૂધ પીધું નહીં. પણ ભગત હોય ને, જોજો, નરસિંહ મહેતા ભગવાનને બહુ કાકળુતી કરતા કે આય મારો બાપ, મારું કામ કરી જા. 52 વખત જુનાગઢમાં ભગવાનને અપડાઉન કરાવ્યું છે ઈ નરસિંહ મહેતો. એને ક્યારેક ભગવાનને આવવામાં વાર લાગે ને તો નરસિંહ મહેતા ગાળો આપતા. કેવી ગાળો? તું 2 બાપનો ને 2 માનો ને 2 બાપનો ને, એવી ગાળો નરસિંહ મહેતા આપતા. શું કામ? ખબર છે કે એ 2 માનો છે યશોદા અને દેવકીજીનો 2 બાપનો છે, એટલે એવી ગાળો દેતા. ત્યારે ભગવાનને આવવું પડતું. એમ આજ નાભા ભગતને થોડીક ડગલી ચહકી ગઈ ભાઈઓ કે આટલી બધી કાકળોતી કરું છું, શું મારા કપડા મેલા છે ને છાણવાળા છે એટલે તને સુખ ચડે? આજ મારો ભાઈ ન આવ્યો અને તું મારા હાથનું દૂધ ન પી? તારે દૂધ પીવું પડશે. અને હવે છેલ્લી વાર કહું છું, દૂધ પી લે, નહીતર હવે લાકડી લઈશ અને પછી કહેતો નહીં કે માર્યો તો એમ. આજ નાભા ભગતે આવી વાત કરી, પણ છતાંય કાંઈ દૂધ પીતું નહીં ભગવાને. એટલે હાથમાં લાકડી હતી, લાકડી લઈને દ્વારકાધીશની મૂર્તિને જ્યાં મારવાની તૈયારી કરી, ત્યાં સાક્ષાત દ્વારકાધીશ ભાઈ પ્રગટ થઈ ગયો. ઉભો રે બાપ, તું મને મારતો નહીં, હું તારું દૂધ પી લઉં. એ નાભા ભગતના હાથનું એ દૂધ છે એ બોઘડું ભરી અને ભગવાન ઠાકર સાક્ષાત આવી અને પી ગયો. અને પછી ત્યાંથી નાભા ભગત તો નીકળી જાય છે, પણ પછી કેવી ઘટના બને છે એ સાંભળજો. એ નાભા ભગત ઘરે આવ્યા, સાંજ પડી, કોલવા ભગત બહાર ગયા હતા, ત્યાંથી આવ્યા એટલે કોલવા ભગતને નાભા ભગતે ફરિયાદ કરી કે તારો ઠાકર તો બહુ ગોલો છે, બહુ તોફાની છે. કે કે એ તો દૂધ જ નહોતો પીતો ને. પછી તો મને બહુ ક્રોધ આવ્યો ને, ત્યારે લાકડી લીધી ને, ત્યારે એ આવ્યો, ત્યારે એ મૂર્તિમાંથી બહાર નીકળ્યો અને પછી મારું દૂધ પીધું. ત્યાં તો કોલવો ભગત ધ્રુજી ગયો કે ઓહો, સાક્ષાત દ્વારકાધીશ તારા હાથનું દૂધ પી લીધું? કે હા, એને તો લાકડી મારવા ગયો ને ત્યારે એ આવ્યો, એ તો બહુ ગોલો છે. હજી તો અહીંયા બોળપણ જ હાલે છે. પણ કોલવા ભગતને તો એમ થઈ ગયું કે આના હાથનું દ્વારકાધીશે દૂધ પીધું ભાઈ. આજ એ એક જ દિવસ દ્વારકાધીશને સામે ગયો દૂધ પાવા માટે, અને દ્વારકાધીશે દૂધ પી લીધું. તો મારો શું વાંક? હું તો વર્ષોથી ગાયું લઈને અહીંયા આવ્યો છું, ત્યારથી ભગવાન દ્વારકાધીશને દૂધ ચડાવું છું. અને જો નાંભાના હાથનું દૂધ પીધું હોય તો મારા હાથનું હવે દૂધ પીવું જ પડે એમ કહી અને દિવસ હાથમાં છે ગાયોને દોઈ બોઘડું લઈ અને ભગવાન દ્વારકાધીશના મંદિરની પાછળ જઈ અને બેહી ગયો અને માળા પીડ્યો ફેરવવા. ભાઈ તુહી ઠાકર, અને હાથ પાડતો જાય કે આય ઠાકર, આજ દૂધનું બોઘડું અહીંયા પડ્યું છે અને તારે અહીંયા આવીને પીવું પડશે. દૂધ તારે અહીંયા આવીને પીવું પડશે. નાભાના હાથનું પીધું હોય તો મારા હાથનું પીવું પડે. એ હઠે ભરાણો ભાઈ કોલવો ભગત હો. દિવસ હાથમાં છે અને પછી ભગવાન દ્વારકાધીશ છે ધ્રુજવા મળ્યો કે હવે જવું પડશે.
અને મંદિરની અંદરથી ભગવાન દ્વારકાધીશે હાથ કર્યો કે કોલવા ભગત, અહીંયા મારી હામો આવી જા બાપ, તારા હાથનું હું દૂધ પીવા માટે તૈયાર છું. હું સાક્ષાત આવીને તારું દૂધ પી લઉં. અને ત્યારે કોલવો ભગત અઠે બરાણો અને કીધું કે હું અહીંથી ઊભો ન થાવ, કે હું અહીંથી ઊભો ન થાવ. અને ત્યારે ભગવાન દ્વારકાધીશે મંદિરમાંથી કીધું તું તારા ક્યાં પગ ભાંગી ગયા છે કે તું ઊભો ન થા? ભલા મને હામો આવી જા ને મંદિરમાં, મંદિરની પાછળ જઈને બેઠો છો. અને ઈ શબ્દ સાંભળી અને કોલવા ભગતને એમ લાગ્યું કે આ દ્વારકા વાળો આમ માનવાનો નથી. એટલે પોતે ઊભા થઈ અને બાજુમાં જે પથ્થરો પડ્યા હતા એ પથ્થરો લઈ અને પોતાના પગ ઉપર મારી અને પગ ભાંગી નાખ્યા. ને પછી કીધું કે લે મારા પગ ભાંગી ગયેલા છે, હવે હું ત્યાં નહીં આવી શકું, તારે જ અહીં આવવું પડશે. અને પછી દ્વારકાધીશ સાક્ષાત મંદિરમાંથી ઈ પોતાના મંદિરની પાછળ જાય છે અને કીધું કે લાવ તારું દૂધ પી લઉં. ત્યારે બોઘડું પકડી રાખ્યું ભાઈ. કોલવા ભગતે બોઘડું પકડી લીધું કે એમ દૂધ નહીં પીવા દઉં. કે કાં? કે હવે મારી હઠ બદલી ગઈ છે. કે શું? કે તું મંદિર ફરીને આવ્યો ને પાછળના ભાગમાં આવ્યો ને હવે અહીંયા દૂધ પીવા આવ્યો, આટલી કાકળુતી કર્યા પછી? એમ નહીં, તું એક નહીં પણ તારું આખું મંદિર આમ ફરી જાય અને ઈ મંદિરમાંથી તું પગથિયા ઉતરીને આવ અને પછી મારું દૂધ પીને તો હું દૂધ પીવું, તો હું તને દૂધ પાવા દઉં હવે. અને તેથી દ્વારકાધીશ સાક્ષાત એમ કહે છે કે આ 33 કોટી દેવી દેવતાઓ છે ને બધાયના મંદિર ઉગમણા છે અને મારું મંદિર એ ઉગમણું છે ને તારે આથમણું ફેરવવું છે? એવું ન બને કે નહીં, તારું મંદિર ફરે અને મંદિરમાંથી પગથિયા ઉતરીને તું અહીં મારી સામો આવીને દૂધ પી તો તને પાવ, બાકી અહીંયા પ્રાણ છોડી દઉં. અને તેથી દ્વારકાધીશે પ્રશ્ન કર્યો તો કે તારે મારું મંદિર આથમણું શા માટે ફેરવવું છે? હું સાક્ષાત તો અહીંયા આવી ગયો છું. અને તેથી કોલવા ભગતે જે વાત કરી હતી ને એ સાંભળવા અને સમજવા જેવી છે મિત્રો. તેથી કોલવા ભગત એટલું કહેતો હતો કે બાપ 33 કોટી દેવી દેવતાઓ ઉગમણા મોઢે છે, એના મંદિરો ઉગમણા છે, એની નજર ઉગમણી જાય, પણ આથમણી બાજુથી આ દરિયામાંથી નહીં ક્યારેક આક્રમણો થાય, કોઈ આક્રમણ કરી જાય ને તો ખબર નહીં રે. માટે બાપ દ્વારકાધીશ તું છે ને આથમણો ફરી જા અને દરિયામાં નજર રાખ બાપ, દરિયામાંથી આપણી ઉપર કોઈ આક્રમણ ન કરી શકે. અને તેથી દ્વારકા વાળાની આમ કહું તૂટવા મળી હતી અને દ્વારકાધીશ સાક્ષાત છે ને એટલો આનંદમાં આવી ગયો અને ગડગડતી દોટ મૂકી અને ઉગમણી બાજુથી પોતાના મંદિરના પગથિયા ચડીને મૂર્તિમાં ગયો અને મંદિર છે એ ધીરું એ ફરવા માંડ્યું ભાઈ દી આઠમાના સમયો. અને આખું મંદિર છે એ ઉગમણું હતું ને એ આમ આથમણું ફરી ગયું, દરિયા બાજુ એ ફરી ગયું અને ઈ મંદિરની અંદરથી કાટ કરતો એ પગથિયા ઉતરીને દ્વારકા વાળો આવ્યો અને નાભા ભગતે બોઘડું આમ હાથમાં રાખ્યું ને એ બોઘડું ભગવાન કૃષ્ણ હાથમાં લઈ અને ઘટાવી ગયો ભાઈ. અને પછી આશીર્વાદ ભગવાન દ્વારકાધીશે આપ્યા ને એના પગ જે ભાંગી ગયેલા હતા એ કોલવા ભગતના પગ હારા કર્યા અને એ દ્વારકાધીશ દૂધ પી અને પાછો જ્યારે મંદિરમાં ગયો ત્યારે કોલવા ભગતે કીધું તું કે જોજે આઠમણી બાજુ દરિયામાં ધ્યાન રાખજે, કોઈ આક્રમણ ન કરી શકાય, કોઈના બાપથી એ દરિયામાં આજે પણ આક્રમણ ન થાય. એ કોલવા ભગતની કેવી ભક્તિ હશે, કેવી ટેક હશે કે સાક્ષાત દ્વારકાધીશને પોતાનું ઉગમણું મંદિર હતું એ આથમણું ફેરવવું પડ્યું. આજે પણ દ્વારકા જાજો એ મંદિર આથમણી બાજુ છે. અને હવે પછી આગળના ઇતિહાસમાં એવો જ એક ખુલાસો કરવાનો છે કે દ્વારકાધીશનું મંદિર આથમણી બાજુ તો છે જ, પણ દ્વારકાધીશની આજે જે મૂર્તિ છે એની એક આંખ બંધ છે અને બીજી આંખ છે ને એ અડધી ખુલેલી છે. આ મૂર્તિમાં એક આંખ બંધ અને બીજી અડધી ખુલેલી, એનું કારણ શું? એનો સંપૂર્ણ ઇતિહાસ
જલ્દીથી આપણી ચેનલમાં આવશે. એટલે આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આવા મહાપુરુષે આપણે લાખ લાખ વંદન કરીએ. અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.